નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અપરાધ. હું છું આપની સાથે દીપા શર્મા. એક શાંત ગામ, એક તળાવ અને સવાર પડતા જોવા મળી એક લાશ. આ કોઈ અકસ્માત નહોતો, પણ એક કાળો ગુનો હતો. એક એવો ગુનો જેમાં હત્યારો પોલીસની આસપાસ જ ફરતો હતો. શું હતું આ હત્યા પાછળનું કારણ? કોના જન્મદાતાનું કોણ મૃત્યુદાતા બન્યું? જોઈએ લોહીના સંબંધોને છિન્ન ભિન્ન કરતી એક સત્ય ઘટના. એક રહસ્યમય લાશ જેણે આખા ગામને હચમચાવી દીધું. પોલીસ માટે એક બ્લાઇન્ડ કેસ, જેમાં ન તો કોઈ સુરાગ હતા, ન તો કોઈ પુરાવા. પરંતુ જ્યારે આ કલંકિત સત્ય બહાર આવ્યું ત્યારે બધા ચોંકી ગયા. શું હતું આ હત્યા પાછળનું કાળું રહસ્ય? જુઓ કોના વિચારે એક અવિચારી પગલું ભરી ખળભળાટ મચાવી દીધો. કરવડ ગામની હદ ડુંગરા વાપી. કરવડ ગામમાં સૂરજ ઉગતો તો જોવા મળ્યો, સાથોસાથ એવા દ્રશ્યો પણ જોવા મળ્યા કે જેણે આખા ગામમાં હાહાકાર મચાવી દીધો. કેટલાક લોકોની નજર ગામમાં આવેલા તળાવ પર પડી અને જોયું તો તળાવમાં ઊંધા માથે તરતી હતી એક લાશ. પ્રાથમિક દ્રષ્ટિએ દૂરથી કપડાનો ઢગલો જોવા મળતો હતો, પરંતુ એક લાશ હોવાનું માલુમ પડતા તુરંત જાણ કરવામાં આવી પોલીસને. આ તરફ પોલીસના કાને તળાવમાં તરતી લાશ હોવાની જાણ થતાં જ વાયુ વેગે દોડતા આવ્યા અને કરવડ ગામના તળાવમાં તપાસ હાથ ધરતા ત્યાં એક વ્યક્તિની લાશ જોવા મળી. તળાવમાં લાશ હોવાની વાત ગામમાં ફેલાતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા, તો બીજી તરફ લાશને બહાર કાઢવાની કવાયત હાથ ધરાઈ. કેટલાક વ્યક્તિઓની મદદથી તળાવમાં તરતી લાશ બહાર કાઢવામાં આવી, તો પ્રાથમિક નજરે મૃતકના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા, જેના પરથી સ્પષ્ટ અનુમાન લગાવવામાં આવ્યું કે આ કોઈ આકસ્મિક મોત નથી, પરંતુ એક સુનિયોજિત સમજી વિચારેલી સાજિશ અંતર્ગત હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. પોલીસ સમક્ષ ઊભો થયેલો એક બ્લાઇન્ડ કેસ, અને તે અંગે ન તો કોઈ સુરાગ હતા કે ન કોઈ પુરાવા. પોલીસ તપાસમાં લાગી. હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદ લેવામાં આવી. એટલું જ નહીં, તળાવની આસપાસ આવેલી વસાહતોમાં પૂછપરછ કરાઈ. મૃતકની ઓળખ માટે વિવિધ ટીમો બનાવાઈ. તદુપરાંત સોશિયલ મીડિયા પર લાશનો ફોટો વાયરલ કરાયો, પરંતુ પોલીસને કોઈ ચોક્કસ માહિતીઓ હાથ નહોતી લાગી. આ તરફ પોલીસની વિવિધ ટીમો મૃતક કોણ છે, તેને કોણે મારી નાખ્યો તે અંગે તપાસ કરી રહી હતી કે આ તપાસમાં પોલીસને મળી એક માહિતી. મૃતકની પોલીસને મળી ઓળખ. આ લાશ કરવડમાં જ સાંઈધામ રેસિડેન્સીમાં રહેતા સુરેશ પીતાંબર જાની હોવાનું જાણવા મળેલ હતું. જે આધારે પોલીસે આ સુરેશભાઈના દીકરીની ફરિયાદ લઈ અને મર્ડરનો ગુનો રજીસ્ટર કરેલો અને તપાસ શરૂ કરેલી. સુરેશ પીતાંબર ઝા એ વ્યક્તિ કે જે કરવડ ગામની સીમમાં આવેલ તળાવની નજીકની સાંઈધામ સોસાયટીમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. તાત્કાલિક પોલીસે ઝા પરિવારનો સંપર્ક કર્યો અને જ્યારે તેઓને તેમનો ફોટો બતાવવામાં આવ્યો કે તળાવમાંથી મળેલી લાશ અન્ય કોઈની નહીં પરંતુ સુરેશ ઝાની જ હોવાનું સ્પષ્ટ થયું. પરંતુ આ તમામની વચ્ચે સવાલ એ ઊભો થયો હતો કે સુરેશ ઝાની હત્યા કરી કોણે? સવાલોનો પહાડ પોલીસ સમક્ષ ઊભો થઈ રહ્યો હતો કે ત્યારે જ પોલીસને જાણવા મળ્યું કે પિતા પુત્ર બંને એક સાથે ઘરેથી નીકળ્યા હતા. પોલીસના કાને જ્યારે આ વાત પડી કે પોલીસે પુત્ર આનંદ ઝાની પૂછપરછ કરી અને જે સત્ય પોલીસ કેટલાય દિવસોથી શોધી રહી હતી તે અંતે બહાર આવીને જ રહ્યું. પોલીસે એક આરોપીની ધરપકડ કરેલી છે. જે આરોપી છે એનું નામ છે આનંદ સુરેશ ઝા, જે આ મૃતક છે એનો જ સગો દીકરો હોવાનું તપાસમાં જાણવા મળેલ છે. પુત્ર નીકળ્યો હત્યારો. કેમ પુત્રએ કરી પિતાની હત્યા? એવું તો કયું કારણ હતું કે લોહીના સંબંધોને નેવે મૂકીને પુત્ર જન્મદાતાનો મૃત્યુદાતા બની ગયો? અનેક સવાલો પોલીસ સમક્ષ હતા. ન ફક્ત પોલીસ પરંતુ પરિજનો પણ આ સવાલનો જવાબ માંગી રહ્યા હતા કે આખરે પુત્ર આનંદે કેમ પોતાના જ પિતાની હત્યા કરી નાખી. મૃતક સુરેશ ઝાનો પુત્ર આનંદ, કે જે હવે પોલીસ ગિરફ્તમાં આવી ચૂક્યો હતો.
તેની દરેક કબૂલાત પોલીસને ચોંકાવી રહી હતી, કારણ કે જે સત્ય એક પછી એક તે પોલીસ સમક્ષ કહેતો હતો તે તમામ શબ્દ સહ ચોંકાવનારા બનતા જઈ રહ્યા હતા. તો જોઈએ આખરે કેમ એક પિતાનું ઋણ ભૂલી પુત્ર પોતાના જ પિતાનો હત્યારો બની બેઠો અને પિતાની હત્યાનું કલંક તેના માથે લાગી ગયું. કરવડ ગામ અને અહીં આવેલ સાંઈધામ સોસાયટી કે જ્યાં રહેતા હતા સુરેશ ઝા, આનંદ ઝા અને તેની પત્ની, પુત્રી અને પથારીવશ માતા. આ સુખી કુટુંબમાં અચાનક આઘાતજનક બનાવ બનતા ન ફક્ત પરિજનો પરંતુ પાડોશીઓ પણ હેબતાઈ ગયા અને એ માનવા તૈયાર નથી કે એક પુત્ર આવું પણ કરી શકે. આનંદ ઝા. પોલીસ ગિરફ્તમાં ઉભેલો આનંદ ઝા તેના ગુનાની કબૂલાત કરી ચૂક્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ પિતા સુરેશ અને પુત્ર આનંદ બંને ભંગારનો વ્યવસાય કરતા હતા અને અવારનવાર તેઓ ભંગારનો સામાન જોવા માટે જુદા જુદા સ્થળો પર જતા હતા. ત્યારે વારદાતના દિવસે પિતા પુત્ર બંને એકસાથે ઘરેથી નીકળ્યા અને ડુંગરાના તળાવ નજીક એક ભંગારનો સોદો કરવા જવાનું કહી સાથે નીકળ્યા હોવાનું જાણવા મળ્યું. કરવડ ગામની સીમ નજીક તળાવ આવતા પુત્ર આનંદ પોતાના પિતાને તળાવ તરફ લઈ ગયો હતો, જ્યાં પિતા પુત્ર વચ્ચે બોલાચાલી થઈ. જો કે ઘડીક ભરની માથાકૂટ એ હદે વધી કે બંને વચ્ચે ઝઘડો હદથી વધવા લાગ્યો અને આક્રોશની આગમાં આંધળો બની ગયેલો આનંદ હદ વટાવવા લાગ્યો. ક્રોધે ભરાયેલ આનંદે પિતા સુરેશને પથ્થરના ઘા ઝીંકી દીધા અને એ હદે માર માર્યો કે સુરેશ ઝા ત્યાં જ જમીન પર ફસડાઈ પડ્યા અને પોતાના પિતાને મોતના મુખમાં ધકેલનારો આનંદ જરા પણ સંકોચ કે રહેમ રાખ્યા વગર પિતાનો મૃતદેહ તળાવમાં નાખી ઘરે જતો રહ્યો. બનાવના સમયે આરોપી અને મરણ જનાર એટલે પિતા પુત્ર બંને જણા જે ભંગાર લે વેચનો ધંધો કરે છે, બંને જણા ઘરેથી સાથે નીકળેલા હતા અને આ ભંગાર લે વેચનો ધંધો પતાવી અને સાંજે પરત દીકરો ખાલી ઘરે આવેલો હતો, એના ફાધર ઘરે આવેલા ન હતા. જે બાબતે આરોપીની બહેને એને પૂછપરછ કરતા એણે એને બહેનને જણાવેલું કે ભાઈ ફાધર ક્યાં ગયા છે, મને ખબર નથી. સમગ્ર મામલાને લઈને સુરેશ ઝાની દીકરીએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી અને શંકાની 100% પુત્ર આનંદ પર. પોલીસે પણ આનંદને પકડીને ઉલટ પૂછપરછ શરૂ કરી કે તેની સ્ફોટક કબૂલાતે બ્લાઇન્ડ કેસ ઉકેલી નાખ્યો. આનંદના મનમાં પિતા પ્રત્યે શંકા. પુત્ર આનંદના મનમાં શંકાનું સમાધાન ન થયું અને તે એ હદે ઉગ્ર બનીને ફરતો રહેતો હતો કે તે વાતનું નિરાકરણ લાવવાના બદલે પિતા સાથે ઝઘડી પડ્યો. મારી પત્નીની છેડતી કેમ કરી? પોલીસ તપાસ મુજબ મૃતક પિતા સુરેશ આનંદની પત્નીની છેડતી કરી હોવાની પુત્રને આશંકા હતી, જેની જાણ થતા પિતા પુત્ર વચ્ચે માથાકૂટ શરૂ થઈ હતી અને છેલ્લા ઘણા સમયથી પિતા પુત્ર વચ્ચેના સંબંધો વણસ્યા હતા. આ વાતને લઈને ઘરમાં પણ તેઓની વચ્ચે ઝઘડો થતો રહેતો હતો. વારદાતના દિવસે પુત્રનું પિતા માટે પ્લાનિંગ. આનંદના મનમાં પિતા પ્રત્યે ઘૃણા ઘર કરી ગઈ હતી કે તેના પિતાએ તેની પત્નીની છેડતી કરી છે, જે વાતને લઈને તે સતત રઘવાયો ફરતો રહેતો હતો અને તેનો અંત લાવવા માટે તેણે મનોમન એવો પ્લાન ઘડી નાખ્યો કે રસ્તામાંથી કાંટો કાઢવાનો હોય. પિતા પુત્ર ભંગારનો ધંધો કરતા હોવાથી ભંગારના સોદાના બહાને ડુંગરા તળાવ સુધી પુત્ર આનંદ પોતાના પિતાને લઈ ગયો અને ત્યારબાદ પિતાએ તેની પત્નીની છેડતી કરી હોવાનું કહીને માથાકૂટ કરવા લાગ્યો અને બંને વચ્ચેની ઉગ્ર બોલાચાલી થઈ કે પુત્ર આનંદે પિતાને પથ્થરના ફટકા મારી હત્યા નિપજાવી. સાથે ગયા પછી અચાનક જ આ પુત્રએ તેના પિતાને પકડી અને તેની બાજુનો પથ્થર એના માથામાં મારી દીધેલો અને પોતાના હાથમાં જે છત્રી હતી, છત્રીથી પણ એના પિતાને ઈજા કરેલી અને એના પિતા ત્યાં મૃત્યુ પામી જતા એ પોતે પોતાના ઘરે જતો રહેલો. શું ખરેખર સસરાએ કરી હતી પુત્રવધૂની છેડતી? આ વાતનું સત્ય તો હજુ સુધી સામે નથી આવ્યું, પરંતુ પુત્ર આનંદના મનમાં એ વાત ચોક્કસ ઘર કરી ગઈ હતી કે પિતા સુરેશે પોતાની પત્નીની છેડતી કરી હતી, જે વાતને લઈને પુત્ર એ હદે આક્રોશિત ફરતો હતો કે પિતા સાથે સમજાવટ કરવાના બદલે બહાનું કરી તેમને પોતાની સાથે લઈ જઈ મોતને ઘાટ ઉતારી બિંદાસ શાંતિથી ઘરે આવતો રહ્યો. ન ચહેરા પર કોઈ ચિંતાની લકીર જોવા મળી કે ન પસ્તાવો. આરોપી છે એની પત્ની એટલે કે મરણ જનારની પુત્રવધુ
આ પુત્રવધૂની મરણ જનારે છેડતી કરેલી અને એનું મનદુખ રાખેલી અને મરણ જનાર અને આરોપી બંને વચ્ચે અગાઉ ઝઘડો પણ થયેલો હતો અને પોતાની પત્નીની છેડતી પોતાના પિતાએ કરેલી છે એવું એણે પોતાને દુઃખ લાગી આવેલું અને જેના કારણે એણે પોતાની પિતાની હત્યા કરેલાનું તપાસમાં જાણવા મળેલ છે. ગણતરીના કલાકોમાં તળાવમાં તરતી લાશનું કોકડું પોલીસે ઉકેલી નાખ્યું. મૃતક પિતાનો પુત્ર જ તેમનો હત્યારો નીકળ્યો અને પોતાની પત્નીની છેડતી કરવાની આશંકાના પગલે પોતાના પિતાને જ મોતને ઘાટ ઉતારી નાખ્યો. આમ જન્મદાતાનો જ પુત્ર મૃત્યુદાતા બની ગયો અને પોતાના જ હાથ પોતાના પિતાના લોહીથી રંગી નાખ્યા. પુત્રના ફક્ત અવિચારેલા પગલાથી આખું ઘર છિન્ન ભિન્ન થઈ ગયું. પોતે તો પિતાની હત્યાના આરોપસર જેલ હવાલે થઈ ગયો, પરંતુ પત્ની પણ પતિ વગર થઈ ગઈ. જ્યારે ઢળતી ઉંમરે માતાને વિધવા થવાનો વારો આવ્યો. હાલ તો સુરેશ ઝાના મોતને લઈને પરિવાર ગમગીનીના અંધકારમાં ધકેલાઈ ગયો છે. વાપી વલસાડથી ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી. દેશની રાજધાની દિલ્હીમાં હાઈ સિક્યોરિટી વચ્ચે થઈ કરોડોના કળશની ચોરી. ભીડ વચ્ચે કરોડોના સોના, હીરા, માણેક જડિત કળશ અચાનક ગુમ થતા અનેક સવાલો ઉભા થઈ ગયા. પરંતુ જ્યારે પોલીસના હાથ એક ફૂટેજ મળ્યા કે દિલ્હીથી હાપોડ સુધીના ખુલ્યા તાર, તો જોઈએ ફક્ત ને ફક્ત જૈન દેરાસરોને ટાર્ગેટ કરનારો એ ચોર કે જેણે દેશભરમાં હાહાકાર મચાવી દીધો. દિલ્હીના જૈન ધર્મના કાર્યક્રમમાં મોટી ચોરી. 1 કરોડના કળશ પર ચોરે કર્યો હાથ સાફ. દેશની રાજધાની દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા સામે ચાલી રહેલા જૈન ધર્મના એક ધાર્મિક કાર્યક્રમમાં લગભગ 1 કરોડ રૂપિયાનો સોનાનો હીરા માણેક જડિત કળશ રહસ્યમય રીતે ગુમ થઈ ગયો. જાણકારી મુજબ જૈન સમુદાયનું ધાર્મિક અનુષ્ઠાન દિલ્હીના 15 ઓગસ્ટ પાર્કમાં કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન 2 સપ્ટેમ્બરે અચાનક ભીડનો લાભ ઉઠાવી ચોરે કળશ પર हाथ साफ કરી નાખ્યો. और पूजा के बाद जिनका सामान गया है वो जब उठ के आए तब जाके हमें पता चला है कि इस तरह का सामान उनका बैग गायब हुआ है. कलश और एक झारी थी, पूजा से संबंधित सामान था और वो यहाँ से पूरा बैग लेके चला गया. पहले भी मेरी जानकारी के हिसाब से 3 बार 3 मंदिरों को टारगेट कर चुका है. उनमें से एक जैन लाल मंदिर है, लाल किले के सामने. જૈન ધર્મના મોટા આયોજનમાં મોટી હસ્તીઓ પહોંચી હતી, જેમાં લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ સામેલ હતા. સ્વાગત અને સમારોહમાં લોકોની ચહેલ પહેલ વચ્ચે સોનાનો 2 નમૂન કિંમતી કળશ ચોરી થઈ ગયો. ચોરી થયેલા કળશની કિંમત અંદાજે 1 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે. 760 ગ્રામ સોનાના આ કળશમાં 150 ગ્રામ હીરા, માણેક અને પન્ના જડેલા હતા. ચોરીની જાણકારી મળતા જ દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ. જાણવા મળ્યું કે પોલીસે સીસીટીવી ફૂટેજ જોતા સંદિગ્ધની ઓળખ કરી લીધી છે. શંકાના દાયરામાં આવેલા વ્યક્તિનો ચોરી કરતો વધુ એક જૂનો વિડીયો સામે આવ્યો. કહેવાઈ રહ્યું છે કે તે શખ્સ છેલ્લા 1.5 વર્ષથી જૈન દેરાસરોમાં ચોરીઓને અંજામ આપતો હતો. यहाँ पर कई डिग्निटरीज उस दिन कार्यक्रम में शामिल हो रहे थे. तमाम लोग जो थे वो उनके स्वागत में और उनके आगे पीछे जो थे वो लगे रहे और इसी बीच जब ये लोग वापस आए मंच पर तब तक कलश जो था वो चोरी हो गया था. पुलिस के मुताबिक सीसीटीवी फुटेज से जो संदिग्ध गतिविधियां हैं उनको देखा गया है, संदिग्ध की पहचान कर ली गई है और पुलिस को आशा है कि जल्द ही जो अपराधी है जिसने ये कलश चोरी किया है वो पुलिस की गिरफ्त में होगा. ચોરીની આ ઘટનાએ જૈન શ્રદ્ધાળુઓને હેરાન અને આક્રોશિત કરી દીધા. હાઈ સિક્યોરિટી બંદોબસ્ત વચ્ચેથી કરોડોનો કળશ ચોરી થવો એ કાર્યક્રમની સુરક્ષા વ્યવસ્થા ઉપર મોટો પ્રશ્નાર્થ ઊભો કરી દીધો હતો. ત્યારે 1 કરોડના કળશની ચોરી દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ અને હાઈ સિક્યોરિટી હોવા છતાં કળશ કેવી રીતે ચોર ચોરી કરી લઈ ગયો તેને લઈને ઉઠેલા પ્રશ્નોથી તાબડતોબ તપાસ હાથ ધરાઈ અને હાથ લાગેલા સીસીટીવી કેમેરામાં જોવા મળી રહેલા શંકાસ્પદ વ્યક્તિ સમારોહથી ક્યાં ક્યાં જાય છે તે સહિતના દ્રશ્યો ટ્રેક કરાયા. તો દિલ્હીથી હાપોડ સુધીના તાર જોડાયેલા મળ્યા. તાબડતોબ દિલ્હી પોલીસ યુપીના હાપોડ જઈ પહોંચી અને એ સ્થળે દરોડા પાડ્યા જ્યાં કળશ ચોર હોવાની સંભાવના હતી. ભૂષણ વર્માની ધરપકડ.
સીસીટીવીમાં કેદ ભૂષણ વર્મા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, જે દિલ્હીથી કરોડોનો કળશ ચોરી કરી સીધો હાપુડ પહોંચ્યો હતો. જો કે ભૂષણ પાસેથી કળશ મળી આવ્યો. પોલીસ તપાસ મુજબ ભૂષણની જ્યારે હાપુડથી ધરપકડ કરાઈ ત્યારે તેની પાસે કળશ અડધો હતો, કારણ કે કળશને ભઠ્ઠીમાં ગાળવાની તૈયારી કરી દીધી હતી અને તેની ઉપરના હીરા પન્ના કાઢી દેવાયા હતા. જો કે તેને સાથ આપ્યો હતો તેના મિત્રએ. પોલીસની 10 ટીમો ગઠિત કરાઈ. ન ફક્ત દિલ્હી પરંતુ આસપાસના વિસ્તારો અને અન્ય રાજ્યો સુધી આ કળશ ચોરને શોધવા માટે તજવીજ હાથ ધરાઈ હતી. પરંતુ હાપુડમાં ભૂષણ વર્મા હોવાની વાત મળતા જ દિલ્હી પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને ભૂષણ વર્માને પકડી પાડ્યો હતો, જેની સઘન પૂછપરછમાં વધુ એક નામ બહાર આવ્યું હતું અને તે હતું અંકિત પાટીલનું, કે જેના પિતા વાસણો ગાળવાનું કામ કરતા હતા. सामान लाए थे ना वो गला के उन्होंने गोरों को दिया, गोरों को बेचा होगा, गोरों ने पैसे दिए होंगे और भूषण ने वो लाया था माल, यही कहानी थी. क्या अंकित ने उसको गलाया था? गलाया था हाँ. पुलिस की एक टीम द्वारा कलश चोरी के संबंध में थाना हापुड़ देहात के ग्राम असौड़ा में दबिश दी गई थी तथा एक व्यक्ति को गिरफ्तार किया गया था. उसी क्रम में थाना हापुड़ नगर पर आज सुबह दिल्ली पुलिस की एक टीम द्वारा आमद कराई गई तथा थाना हापुड़ नगर क्षेत्र से 2 व्यक्तियों को हिरासत में लिया गया है. પોલીસના હાથ ફક્ત 2 લોકો હતા, પરંતુ તેઓની સઘન પૂછપરછ કરતા વધુ એક નામ બહાર આવ્યું અને તે ગાઝિયાબાદનો ગૌરવ કુમાર વર્મા હોવાનું ખુલ્યું કે પોલીસે તેને પણ પકડી પાડ્યો. આમ ગણતરીના દિવસોમાં 3 લોકો પોલીસના હાથ લાગ્યા અને તેઓને દિલ્હી લાવવામાં આવ્યા. ભૂષણ વર્મા, ગૌરવ કુમાર વર્મા, અંકિત પાટીલ, આ તમામની ભૂમિકા ચકાસતા ભૂષણ વર્મા મુખ્ય આરોપી અને એક જ્વેલર્સ તથા મદદગાર હોવાનું જાણવા મળ્યું છે, જેઓની પાસેથી પોલીસે લગભગ 725 ગ્રામ સોનાનો કળશ, પીગળેલ સોનું અને રોકડ જપ્ત કરી છે. પોલીસ તપાસ મુજબ 3 સપ્ટેમ્બરે લાલ કિલ્લા સ્થિત જૈન પર્વ પંડાલમાંથી એક સોનાનો કળશ ચોરી થયો હતો, જેના આરોપીઓ હાથ લાગતા તેમની ગુનાહિત કુંડળી પણ સામે આવી. उसमें क्राइम ब्रांच, दिल्ली पुलिस की क्राइम ब्रांच ने कार्रवाई करते हुए एक भूषण वर्मा नाम के आदमी को गिरफ्तार किया है और चोरी हुआ एक कलश उसके पोजेशन से रिकवर किया है. इसके जो 2 साथी थे, एक अंकित है और एक गौरव है, जिनके पोजेशन से और इन तीनों के पोजेशन से मेल्टेड सोना भी रिकवर हुआ है और जो डील हुई है इनके आपस में उसके बारे में भी अच्छे से सारी जानकारी हासिल हुई है. तो ये केस जो हुआ था उसको वर्कआउट किया है. इन्होंने एक 7 अगस्त को भी ऋषभ विहार में जो जैन समुदाय की पूजा चल रही थी वहां भी एक चोरी की वारदात को अंजाम देना इन्होंने कन्फेस किया है. 1 કરોડનો કળશ ચોરી કરનાર મુખ્ય આરોપી ભૂષણ વર્મા તો હાથ લાગી ગયો, પરંતુ તેની સાથેના અન્ય 2 લોકો પણ પકડાઈ ગયા છે. તપાસમાં એ વાતનો ખુલાસો થયો છે કે આરોપી ભૂષણ વિરુદ્ધ વર્ષ 2016માં પ્રસાદનગર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાયેલ હોવાનું જાણવા મળ્યું છે, જે સમયે તે BLK હોસ્પિટલમાં ચોરી કરતો રંગે હાથ પકડાઈ ગયો હતો. એટલું જ નહીં, તેની વિરુદ્ધ 5 થી 6 ગુના નોંધાયેલા હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે ફક્ત ને ફક્ત જૈન દેરાસરોમાં ચોરી કરનારો ભૂષણ વર્મા પોલીસના હાથ લાગી ગયો છે અને 1 કરોડનો કળશ પણ પોલીસે તેની પાસેથી જપ્ત કર્યો છે. સાથે જ તેના 2 મદદગારો પણ હાથ લાગતા ત્રણેયને જેલના સળિયા ગણતા કરી દીધા છે. દિલ્હીથી પ્રિયંકા કાંડપાલ સાથે બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. સત્યનો પડદો ઊંચકાશે જ્યારે ગુનેગાર બેનકાબ થશે. એક નાના વિરામ પછી ફરી મળીશું. જોતા રહો ક્રાઇમ શો અપરાધ. કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ લખપતમાં કુંડી ધોધ સક્રિય. માણકા વાંઢના નરા પાસે વહી નીકળ્યો કુંડી ધોધ. પથ્થરો પરથી વહેતા પાણીના ધોધે પ્રકૃતિને સોળે શણગાર કર્યા હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. કચ્છના લખપતમાં ગોધાતળ ડેમ ઓવરફ્લો. 30 ગામોની જીવાદોરી સમાન ગોધાતળ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીની લહેર. લખપત તાલુકામાં ધોધમાર વરસાદના પગલે ડેમમાં નોંધાઈ હતી સારી આવક. કચ્છમાં ભુજના હૃદય સમાન હમીરસર તળાવ ઓવરફ્લો થતા લોકોમાં ઉત્સાહ. ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવકને પગલે તળાવ ઓવરફ્લો. તંત્ર દ્વારા લોકોને પાળ તેમજ સેફટી ગ્રીલથી દૂર રહેવા અપીલ કરાઈ.
ડાંગ જિલ્લામાં સતત વરસાદના કારણે ખીલી ઉઠ્યું પ્રાકૃતિક સૌંદર્ય. ઐતિહાસિક પાંડવ ગુફાનો જળધોધ પ્રવાસીઓમાં બન્યો આકર્ષણનું કેન્દ્ર. દક્ષિણ ડાંગ વન વિભાગે પ્રવાસીઓની સુવિધા માટે પાકો રસ્તો બનાવતા મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે લોકો. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનનો કહેર યથાવત. કુલ્લુ જિલ્લાના શગાડ ગામમાં વાદળ ફાટતા મચી તબાહી. પૂરના પ્રચંડ પ્રવાહમાં ખેડૂતોના ખેતરો પાક થયા બરબાદ. ગૌશાળામાંથી કેટલીક ગાયો અને ઘેંટા તણાયા. બનાસકાંઠામાં અનરાધાર વરસાદ વચ્ચે થરાદ ધાનેરા પંથકમાં રેલ નદીએ વિનાશ વેર્યો. ભારે પવન અને પૂરના કારણે ખેતરોમાં ખેતી પાકોને ભારે નુકસાન. થરાદના ડુબાથી પાવડાસણ વચ્ચે રસ્તો ધોવાઈ ગયો. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા. સુઈગામ તાલુકાના ઉચોસણ ગામના હાલ બેહાલ. ઉચોસણ ગામનો આખો રસ્તો પાણીમાં ગરકાવ. અનેક ઘર પાણીમાં ગરકાવ. બસ સ્ટેન્ડ પણ ડૂબી ગયું. ઘર વખરી અને જરૂરી સામાન બચાવવા ગ્રામજનો કરી રહ્યા છે જહેમત. સુઈગામના દૂધવા ગામમાં પાણીમાં ફસાયેલા ગ્રામજનોની દયનીય સ્થિતિ. ગામમાં જવાનો રસ્તો પાણીમાં ગરકાવ. અનેક મકાનો ડૂબી જતા લોકો પાણીમાં રહેવા મજબૂર. ઘર વખરી પાણીમાં હોવાથી લોકો નથી બનાવી શકતા ભોજન. દૂધવા ગામમાં બસ સ્ટેન્ડથી લઈને મુખ્ય રસ્તાઓ પર બધે જ પાણીનું સામ્રાજ્ય. 36 કલાકથી વીજ પુરવઠો ખોરવાઈ જતા પીવાના પાણીની સમસ્યા બની ગંભીર. ગ્રામજનોએ વહીવટીતંત્ર પાસે તાત્કાલિક રાહતની કરી માંગ. સુઈગામ તાલુકામાં પાણીમાં ફસાયેલી રેવન્યુ તલાટી અને તેમની ટીમની ન્યૂઝ 18 ગુજરાતીએ કરી મદદ. પાણીમાં અટવાયેલા લોકોને ટ્રેક્ટરમાં બેસાડીને સુરક્ષિત રીતે ગામ સુધી પહોંચાડ્યા. ગામડાઓમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા લોકોની અવરજવરમાં પડે છે હાલાકી. સુઈગામ તાલુકાના કુંભારખા અને સીડવ ગામની સ્થિતિ અત્યંત ગંભીર. ઘરો અને ખેતરો પાણીમાં થયા ગરકાવ. લોકોને જીવન જરૂરી વસ્તુઓ માટે કરવો પડી રહ્યો છે સંઘર્ષ. ગ્રામજનો તંત્ર પાસે તાત્કાલિક મદદની કરી રહ્યા છે માંગ. બનાસકાંઠા જિલ્લાના સુઈગામના હાલ બેહાલ. જળબંબાકારની સ્થિતિ વચ્ચે વીજ પુરવઠો પણ બંધ. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાથી રહેવા જમવાની પણ સમસ્યા. પાણી વચ્ચે જીવતા લોકોને પીવાના પાણી માટે વલખા. 2015-17ના પૂર કરતાં પણ પરિસ્થિતિ વધુ ખરાબ હોવાનો સુઈગામના સ્થાનિકોનો દાવો. પાણી સુકાતા 4 થી 5 દિવસ લાગે તેવો અંદાજ. સુઈગામની બજારોમાં નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા. બનાસકાંઠામાં 15 કિલોમીટર ટ્રેક્ટર ચલાવી ન્યૂઝ 18ની ટીમ પહોંચી સુઈગામ. સુઈગામની દુકાનો પાણીમાં ગળાડૂબ જોવા મળી. સુઈગામથી નડાબેટ જવાનો રસ્તો બંધ. ગામની બજારોમાં ટેન્કર પણ તરતું જોવા મળ્યું. બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં જળબંબાકાર. તલાટી પાર્થ ચૌધરી અને તેની ટીમ ખડે પગે. પોતાની બોલેરો ગાડીમાં 250થી વધુ લોકોનું કર્યું રેસ્ક્યુ. પૂરગ્રસ્ત નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડ્યા. બનાસકાંઠાના થરાદ પંથકમાં હજુ જળબંબાકાર યથાવત. થરાદના ખાનપુર અને નાગલા ગામના રોડ પર ભરાયા પાણી. નાગલા ગામમાં પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી મહિનાઓ સુધી પાણી ભરાઈ રહે તેવી ભીતિ. બનાસકાંઠાના થરાદમાં પડેલા ભારે વરસાદમાં રાહત બચાવમાં ખાખીની ઉમદા કામગીરી. પોલીસ જવાનોએ પૂર પ્રકોપમાંથી લોકોને સુરક્ષિત રીતે ખસેડ્યા. મહિલા પોલીસકર્મી પાણીમાંથી બાળકીને ઉંચકીને પાણીમાંથી બહાર આવતી જોવા મળી. બનાસકાંઠાના સુઈગામ, ભાભર, વાવ, થરાદ સહિતના પૂરગ્રસ્ત વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં. અસરગ્રસ્ત વિસ્તારમાં 1.50 લાખ ફૂડ પેકેટ અને 1 લાખ પાણીની બોટલ. વેલકમ બેક. વલસાડના એક ઘરમાં મોતનો સામા, એ પણ લાયસન્સ વગર, સુરક્ષા વગર. લોકોના જીવ જોખમમાં મૂકીને ચલાવાતો ગેરકાયદે ગોરખ ધંધાનો જ્યારે પર્દાફાશ થયો ત્યારે ચહેરા બેનકાબ થયા કેટલાક લોકોના. તો જોઈએ કાળા કારોબારનો માસ્ટર માઇન્ડ કોણ છે અને કેવી રીતે ખેલતા હતા સ્વાર્થ માટે ખેલ. ન ગેસ એજન્સીનું લાયસન્સ કે ન સક્ષમ અધિકારીની પરમિટ. તેમ છતાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું રેકેટ ધમધોકાર ચાલતું. રૂપિયા માટે ન કરી લોકોના જીવની પરવા અને આચરી બેઠા ગેસ રિફિલિંગનો ગેરકાયદે ગોરખ ધંધો. વલસાડ પોલીસની ગિરફ્તમાં રહેલા એ વ્યક્તિઓ કે જેઓ પોતાના સ્વાર્થ માટે ખેલતા હતા ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ. આ મામલે વલસાડ એસઓજી પોલીસની ટીમને બાતમી મળી કે પારડીના દીપકવાડીમાં આવેલા શરદકુમાર પટેલના ભાડાના મકાનમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કામ ચાલી રહ્યું છે કે તાત્કાલિક પોલીસની ટીમે ભાડાના મકાનમાં રેડ કરતા ગેરકાયદે ગેસ રિફિલિંગનું રેકેટ ઝડપાયું.
તપાસ દરમિયાન સબસિડાઇઝ રસોઈ ગેસના બોટલમાંથી ગેરકાયદેસર રીતે કમર્શિયલ ગેસના બોટલોમાં ગેસ ટ્રાન્સફર કરવાનું કામ ચાલી રહ્યું હતું, જે મામલે પોલીસે રાશિદ મોહમ્મદ આમદ ખાન, અયુબ ખાન, રહેમતુલ્લા ખાન અને એક 16 વર્ષીય કિશોરને પકડી પાડ્યો છે. રાંધણ ગેસના બાટલામાંથી કોમર્શિયલ ગેસના બાટલામાં રાંધણ ગેસ ટ્રાન્સફર કરી રહ્યા હતા. એ લોકોને પકડવામાં આવેલ હતા, જેમાં રાશિદ મોહમ્મદ અને અયુબ ખાન આ બે વ્યક્તિઓ મુખ્ય હતા. એમની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકિશોર હતો, સગીરભાઈનો હતો. આ લોકો અલગ અલગ કંપનીના બાટલામાંથી જે લાલ કલરના બાટલા આવે છે રાંધણ ગેસના, એનાથી કોમર્શિયલ ગેસના બાટલા જે બ્લુ કલરના આવે છે, એમાં ગેસના બાટલામાં પાઇપ તેમજ મોટર અને અન્ય પ્રેશર મીટર વડે ગેસ ટ્રાન્સફર કરતા હતા. ઝડપાયેલા ત્રણેય મૂળ રાજસ્થાનના જેસલમેરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે, જેઓ પારડીમાં રેકેટ બિંદાસ ચલાવતા હતા. પોલીસે સ્થળ પરથી સબસિડાઇઝ ઇન્ડેન ગેસના ભરેલા 69 સિલિન્ડર તથા 13 કમર્શિયલ ભરેલા સિલિન્ડર તથા મોટી સંખ્યામાં ખાલી સિલિન્ડર જપ્ત કર્યા છે. સાથે જ એક પિકઅપ ગાડી, ગેસ રિફિલિંગ માટેની ઇલેક્ટ્રિક મોટર પંપ, વજન કાંટો અને અન્ય સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા. ફાયર સેફટી વિના ચાલતું ગેસ રિફિલિંગ રેકેટ. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું રેકેટ ભાડાના મકાનમાં કોઈ પણ જાતની સેફટી વગર ચલાવી રહ્યા હતા. આવી બેદરકારીથી મોટો અકસ્માત થવાની સંભાવના પણ વધી ગઈ હતી. જોકે આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરતા ઝડપાયેલા આરોપીઓ વલસાડના ચણવાઈની મયુરી ઇન્ડિયન ગેસ એજન્સી ચણવાઈમાંથી ગેસના બોટલો મેળવીને તેમાંથી કમર્શિયલ બોટલોમાં ગેસ ટ્રાન્સફર કરતા હતા અને કમર્શિયલ ગેસની બોટલો વિવિધ હોટેલોમાં ઊંચા દરે વેચતા હતા, જેથી તેમને મોટો નફો મળતો હતો. રાંધણ ગેસના ભરેલા 70 બાટલા અને કોમર્શિયલ ગેસના 14 બાટલા જે ભરેલા, જેમાં ગેસ ટ્રાન્સફર કરવા મળી આવેલ હતા અને કુલ 129 બાટલા કબજે કરવામાં આવેલા છે અને જેમાં અલગ અલગ કંપનીના બોટલો છે. એ લોકો જોડેથી 200થી ઉપર અલગ અલગ રસીદો મળી આવેલ છે. એ રસીદોના આધારે બોટલ ક્યાંથી લાવતા હતા એ અને કુલ જે 12,23,435નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. એ બાબતે હાલમાં તપાસ ચાલી રહી છે કે ઝડપાયેલા આરોપીઓ પાસે ન તો ગેસ એજન્સીનું લાયસન્સ કે સક્ષમ સત્તાધિકારીની પરમિટ હતી કે ન તેમની પાસે ખરીદેલા ગેસ બોટલોના બિલ હતા. આથી સમગ્ર બાબતને ગંભીરતાથી લઈ પોલીસે કાર્યવાહી તેજ કરી દીધી છે અને તેઓ કેટલા સમયથી કોની રહેમ નજર હેઠળ અને કેટલા લોકોને સિલિન્ડર વેચી ચૂક્યા છે, કેટલા રૂપિયામાં તે સહિતની પૂછપરછ કરવામાં લાગી ગઈ છે. જોવું રહ્યું આગામી સમયમાં શું સત્ય બહાર આવે છે. વલસાડથી ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી.